जय द्वारकाधीश दोस्तों, आप सर्वेનું સ્વાગત છે આપની YouTube ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। મિત્રો, આજે એક બહુ મહત્વનો ટોપિક લઈ અને હું આવી ગયો છું। ઘણા બધા પશુપાલકોનો એવો પ્રશ્ન હોય છે કે પશુ ગાયોમાં તો ઓછો પ્રશ્ન હોય, પણ ભેંસમાં પ્રશ્ન એવો હોય છે કે ભેંસ દોવા બેસે તો એના જે થન છે, આંચળ છે, એમાંથી દૂધ કાઢતી વખતે બહુ કાઠી લાગે છે દોવામાં। અથવા ઘણી બધી ગાયોમાં પણ એવો પ્રશ્ન બનતો હોય છે કે એ પશુના જે થન છે એમાંથી દૂધ નીકાળવું એમને બહુ કઠણ લાગતું હોય છે। તો એને અમારી અહીંની લોકલ ભાષામાં કાઠ શેરડી કહેવામાં આવે છે। જેનું દૂધ નીકાળતી વખતે જ્યારે દોવા બેસીએ ત્યારે બહુ કાઠું, બહુ આમ બળ કરી અને દૂધ નીકાળવું પડે। તો એને પૂંછ શેરડી પૂંછી શેડ પાડવા માટે એનો એક ઉપાય હોય છે, દેશી ઉપાય છે। એક કઈ રીતે કરી શકાય અને કઈ વસ્તુ આપવાથી એ એમાં ફાયદો થાય, રાહત થાય, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લઈને આવી ગયો છું। જો તમને આ વિડીયો પસંદ આવે તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે બહુ સારી એવી માહિતી લઈ અને આપણી ચેનલ પર આવીશું અને આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો। મિત્રો, સૌથી પહેલા આપણે લેવાની છે કાળાપરી સાકર, અને એમાં લીંબુ મિક્સ કરી દેવાના છે। કાળાપરી સાકર અને લીંબુને એના ફીડમાં મિક્સ કરી કાચા કેળા અઠવાડિયું 10 દિવસ સુધી આપવાથી તમારા પશુને આ પ્રોબ્લેમમાં રાહત થશે। અને એ બધું નેચરલી હોય છે। તો આ તમે બધી પ્રાકૃતિક વસ્તુ છે, આનાથી પશુને કોઈ નુકસાન થતું નથી। તમે જ્યારે પશુને આ વસ્તુ આપશો, એના ફીડમાં એડ કરશો, તો ઓટોમેટિક એનું જે દૂધ જે દોવાનું તમે કાઠું લાગતું હતું એ ધીરે ધીરે તમને સરળ લાગવા લાગશે। તો આજના વિડીયોમાં આટલું જ।